નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 1. આપણે આ ભાગ નંબર 1 ની અંદર દશાંશ સંખ્યાઓ વિશે થોડીક વધુ અભ્યાસ કરીશું. જે ધોરણ 5, 4 અને 5 ની અંદર ભણીને આવ્યા છીએ તેનો થોડોક વધુ અભ્યાસ કરીશું અને દશાંશ સંખ્યાઓ વિશે શીખીશું. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો સવિતા અને શમા કેટલીક સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા દુકાને ગયા અને ત્યાં ગયા તે સવિતાએ કીધું કે મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે. શમાએ કીધું કે મારી પાસે 7 રૂપિયા અને 50 પૈસા છે. હવે એ લોકો અહીંયા રૂપિયા અને પૈસાની વાત કરી છે. દશાંશ ચિહ્ન વિશે તે લોકો આગળના ધોરણમાં ભણી ગયા છીએ. ધોરણ 4 અને 5 માં થોડું ભણ્યા છે. તો તેના આધારે એ લોકો એમ કીધું કે મારી પાસે, સવિતાએ કીધું કે મારી પાસે 5.75 રૂપિયા છે. શમાએ કીધું કે મારી પાસે 7.50 રૂપિયા છે. તો આના આધારે આ અહીંયા દશાંશ ચિહ્નનો ઉપયોગ કર્યો. હમણાં અહીંયા જે વચ્ચે ટપકું દેખાય છે એ દશાંશ ચિહ્ન છે. એને તમે બિંદુ અથવા 5.75 એવું બોલી શકો છો અથવા 7.50 એવું બોલી શકો છો. આ દશાંશ ચિહ્નને પોઈન્ટ, બિંદુ વગેરે કહેવામાં આવે છે. તો આ પોઈન્ટ અને બિંદુ વિશે આપણે આ પ્રકરણમાં વધુ અભ્યાસ કરવાનો છે. તો ચાલો સમજીએ કેવી રીતે અભ્યાસ કરી શકાય. અહીંયા એક દશાંશોની સરખામણી આપી છે કે શું તમે કહી શકો કે કઈ સંખ્યા મોટી છે, 0.07 કે 0.1? તો મિત્રો આને સમજીએ આપણે. અહીંયા છે 0.07. દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે. જ્યારે પણ આવું ચિહ્ન આવે, દશાંશ ચિહ્ન પછી 2 આંકડા આવે, એનો મતલબ શું થયો કે અહીંથી 2 આંકડા કાઢો એટલે નીચે આવે 100. તો થયું 7/100. અહીંયા તમે દશાંશ ચિહ્ન પોઈન્ટ પછી એક જ આંકડો છે તો નીચે આવે 10. ત્યારે દશાંશ ચિહ્ન પછી એક આંકડો હોય તો નીચે 10 આવે, 2 આંકડા હોય તો 100 આવે, 3 હોય તો 1000 આવે, 4 હોય તો 10,000 આવે. એમ આગળ વધતા જાય. એટલું યાદ રાખવાનું કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એકડા પછી એટલી શૂન્ય આવે. તો સહેલાઈથી યાદ રહી જાય કે પોઈન્ટ પછી એક આંકડો તો નીચે 1 શૂન્ય, પોઈન્ટ પછી 2 આંકડા નીચે 2 શૂન્ય. હવે બંને સરખી કે ના? એક 7/100 છે, એક 1/10 છે. 100 માંથી 7 કે 10 માંથી 1? તો આપણને થોડું કન્ફ્યુઝન લાગે. આપણે એક કામ કરીએ, બંનેને સરખા બનાવીએ, બંનેને નીચે 100 લાવી દઈએ. આના નીચે તો 100 છે જ, આના નીચે મારે 100 લાવવા છે તો હું નીચે 10 વડે ગુણીશ. નીચે 10 વડે ગુણાય તો ઉપર પણ 10 વડે ગુણાય. 10 એકા 10, નીચે 10 એ 100. હવે મિત્રો આ બે સંખ્યા જુઓ, તમને અંદાજો આવી જાય. 7/100 કે 10/100? બેમાંથી કઈ મોટી? તો અહીંયા 100 તો છે જ. 100 માંથી 7 વધારે કે 100 માંથી 10 વધારે? તો તમે એમ કહેશો કે 100 માંથી 10 વધારે. આ સંખ્યા વધારે છે. આ સંખ્યા વધારે તો બેમાંથી કઈ મોટી કહેવાય? તો 0.1 મોટી છે એવું કહી શકાય. 0.1 એ 0.07 કરતા મોટી છે એવું કહી શકાય. તો આને થોડુંક હજી વધુ સમજીએ, થોડાક વધુ ઉદાહરણના દાખલા ગણીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સરખામણીના થોડાક વધુ દાખલા. 32.55 અને 32.5 ની સરખામણી કરો. તો કેવી રીતે સરખામણી કરી શકાય? અહીંયા આપણે એક એક આંકડો જોઈ શકાય કે પહેલા 32 તો 32 બે સરખા છે, પોઈન્ટ પછી 5, પોઈન્ટ પછી 5 સરખા છે અને પછી એક 5 વધારે છે, અહીંયા નથી. તો આપણે સહેલાઈથી કહી શકીએ આ સંખ્યા વધારે છે. અથવા આપણે એને ગણતરી કરી શકાય આ રીતે કે અહીંયા લખો 32.55, અહીંયા ભાગ પાડો લખો 32.5. ચલો 32 તો પૂર્ણાંક છે જ, વત્તા
દશાંશ ચિહ્ન પછી એક આંકડો એટલે કે 5, તો આવું લખી શકાય 5/10, અને દશાંશ પછી બીજો આંકડો એટલે શતાંશ કહેવાય, તો ત્યાં લખાય 5/100. આ રીતે લખવું પડે. પહેલો આંકડો છે દશાંશ કહેવાય, પછી શતાંશ, પછી સહસ્ત્રાંશ આવે. તો અહીંયા થઈ ગયું. અહીંયા ચેક કરીએ તો 32 તો લખાશે જ, પછી 5 32 તો લખાશે જ, વત્તા શું આવે પોઈન્ટ પછી એક આંકડો એટલે દશાંશ કહેવાય. તો આટલું આવ્યું. તો મિત્રો જુઓ, આટલો ભાગ તો બંનેમાં સરખો છે, આ ભાગ આમાં વધારે છે, તો આપણે એવું કહી શકાય બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો 32.55 એ મોટી. તો મિત્રો આ રીતે સરખામણી કરી શકાય. જોઈએ ઉદાહરણ નંબર 1. કઈ સંખ્યા મોટી છે, 1 કે 0.99? હવે 1 છે, આપણે 1 લખીશું. 1 પછી કઈ નથી, તો આપણે એવું લખી શકાય 0/10 કે 0/100. અહીંયા લખીએ 0.99, એનું આપણે છૂટું પાડીએ તો 0 વત્તા પોઈન્ટ પછી એક આંકડો 9/10, અને પોઈન્ટ પછી બીજો આંકડો 9/100. હવે આપણે જોવા જઈશું તો આપણને એમ થશે કે બેમાંથી કઈ મોટી, કઈ રીતે સરખામણી કરવાની? તો હંમેશા પૂર્ણાંકથી સરખામણી કરતા જવાનું. પૂર્ણાંકમાં અહીંયા 1 છે, અહીંયા 0 છે, તો બેમાંથી કઈ મોટી છે? તો 1 મોટી છે, તો પાછળના અંક જોવાના આવતા નથી. આપણે ડાબીથી જમણી બાજુ જવાનું. જે અંક મોટો હોય, પહેલો અંક સરખો હોય તો જ બીજો અંક જોવાનો છે. અહીંયા જેમ આપણે જોયું હતું એમ 32 સરખા હતા, માટે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન 5 જોયું, અને 5 સરખા હતા માટે જ શતાંશમાં ગયા. પહેલા પૂર્ણાંક જોવાનો છે, પૂર્ણાંક સરખો હોય તો દશાંશ જોવાનું છે, દશાંશ સરખા હોય તો શતાંશ જોવાનું છે, શતાંશ સરખા હોય તો સહસ્ત્રાંશ જોવાનું છે. અહીંયા જો નાના મોટાની ખબર પડી જાય તો આગળ જોવાનું આવતું નથી. તો 1 મોટા છે, તો આપણે કહી શકાય 1 મોટા છે 0.99. આ ચિહ્ન જેનો મતલબ છે જે મોટા હોય એની બાજુ બે પાંખિયા આવે, એને ઇંગ્લિશમાં ગ્રેટર ધેન કહેવાય. આમ ગ કરો એટલે આ ગ જેવું નિશાન, ગ્રેટર ધેન એમ કહી શકાય. હવે બીજો દાખલો જોઈએ 1.09 કે 1.093. તો આના બે ભાગ પડી આપણે. અહીંયા 1 વત્તા દશાંશ પછી એક આંકડો 0.10 વત્તા બીજો આંકડો 9/100. અહીંયા લઈએ 1 વત્તા 0.10 શતાંશ તો 9/100, અને સહસ્ત્રાંશ એટલે 3/1000. હવે મિત્રો ચેક કરીએ. 1 બંનેમાં સરખો, 0/10 સરખા, 9/100 સરખા, આટલું સરખું છે. હવે આ ભાગ છે એ વધારાનો છે, વધારે છે, આના કરતા વધારે છે. અને તમારા રીતે ભાગ ના પાડવા હોય તો ડાયરેક્ટ તમે જોઈ શકો કે 1.2 સરખા, પોઈન્ટ પછી 0 સરખા, 9 સરખા, 3 આ 3 વધારે છે માટે આ સંખ્યા મોટી છે. ડાયરેક્ટ આપણે જોઈને ખબર પડી જાય. તો અહીંયા આપણે એવું કહી શકાય કે 1.09 કરતા 1.093 મોટા છે. ઊંધું તીર આવ્યું. ઊંધું તીર એટલે કે જે બાજુ મોટું હોય બે પાંખિયા આવે, અને આને ઇંગ્લિશમાં લેસ ધેન કહેવાય. લ લખો, લ આ રીતે આવે એટલે લેસ ધેન, તીર યાદ રહી જાય. લ ઉપરથી લેસ ધેન, ગ ઉપરથી ગ્રેટર ધેન. તો આ રીતે ચિહ્નો યાદ રાખી શકાય છે. અને આ થઈ ગયું ઉદાહરણ નંબર 1 નું સોલ્યુશન, અને ભાગ નંબર 1 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 1 જોયો. ખૂબ જ નાનો ભાગ હતો, પરંતુ સમજવા જેવું ઘણું બધું હતું. ભાગ નંબર 1 ની અંદર દશાંશ સંખ્યાઓની સરખામણી કરી અને કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી તે જોયું. હવે તેના આધારે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે. સ્વાધ્યાય 8.1 ની અંદર આવા ઘણા બધા દાખલા આપ્યા છે. તો તેના માટે તમે મારા નવા વિડીયોમાં તમે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ શકશો. અને તે માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.
નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 2. આ ભાગ નંબર 2 ની અંદર દશાંશનો ઉપયોગ વ્યવહારિક જીવનમાં કેવી રીતે થાય એ આપણે સમજવાનું છે. અહીંયા આપણે નાણાં, વજન, લંબાઈ વગેરેના એકમોને અદલ બદલ કરતા અને દશાંશમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તેના દાખલા ગણવાના છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. આ વિડીયો તમારે ખૂબ જ કામ લાગશે અને આની અંદરથી ઘણા બધા દાખલા શીખવાના છે. એના આધારે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરવાનું છે અને પરીક્ષામાં સારા ગુણ પણ મેળવવાના છે. અને વિડીયો જોયા પછી વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને તમને જે સારું લાગ્યું હોય તે મને કોમેન્ટમાં જણાવજો. અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો મૂકવામાં આવેલા છે અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના જે પેપર સોલ્યુશન છે તે પણ મુકાય છે અને નવા નવા પેપર આવશે તેના સોલ્યુશન પણ મુકાતા રહે છે. મારી આ ચેનલની અંદર રોજ સવારે 8 વાગે રોજ એક વિડીયો મૂકવામાં આવે છે, જે તમે લાઈવ જોઈ શકો છો અને તેમાં કોમેન્ટ પણ કરી શકો છો. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો છે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 2. આજનો ટોપિક છે દશાંશનો ઉપયોગ. સૌથી પહેલા જોઈએ નાણાં. તો નાણાંની વાત કરીએ, અત્યારે આપણે રૂપિયાનો ઉપયોગ થાય છે, પૈસાનો ઉપયોગ થતો નથી. પણ પહેલાના સમયમાં પૈસા વપરાતા હતા અને પૈસાની ગણતરી પણ થતી હતી. તેના આધારે પ્રકરણમાં મૂકવામાં આવે છે. પરંતુ અત્યારે જયારે આપણે ગણતરી કરવા જઈએ છીએ વ્યવહારમાં, ત્યારે કોઈ જગ્યાએ પૈસા વપરાતા નથી. એટલે આની સમજ બહુ ઓછી હોય છે. આપણે સમજી લઈએ. 1 રૂપિયો બરાબર 1 રૂપિયાના પૈસા કેટલા થાય? 1 રૂપિયા બરાબર 100 પૈસા. યાદ રાખવાનું છે મિત્રો કે 1 રૂપિયાના પૈસા થાય 100. તો 1 પૈસાના રૂપિયા કેટલા થાય? 1 રૂપિયાના પૈસા 100 થાય. તો 1 પૈસાના રૂપિયા જયારે કરવું હોય, નાનામાંથી મોટું કરવું હોય, તો 100 વડે ભાગવા પડે. 1 ભાગ્યા 100 રૂપિયા કહેવાય અને નીચે 2 શૂન્ય આવે એટલે દશાંશ ચિહ્ન મૂકવું પડે અને દશાંશ ચિહ્ન મૂકો એટલે પાછળથી આ રીતે 100 અહીંયા 1 છે તો 1 ની આગળ આપણે 2 આંકડા ને પહેલા પોઈન્ટ મૂકવો છે, તો અહીંયા 1 આંકડો થયો, કઈ નથી એટલે 0 મુકાય. એની આગળ પોઈન્ટ મુકાય એટલે કે 0.01 એવું આવે. એની આગળ કઈ નથી માટે આપણે 0 આગળ મૂકીએ છીએ એટલે કે 0.01 રૂપિયા એવું લખી શકાય. તો 1 પૈસો બરાબર 0.01 રૂપિયા. અથવા ના ખબર પડે તો આપણે શું કરવાનું છે કે જેટલા પૈસા આપે છે એને 100 વડે ભાગી દેવાના છે અને પછી દશાંશ ચિહ્ન મૂકવાનું છે. ચાલો એને થોડાક દાખલા જોઈએ એટલે સમજીએ કે 65 પૈસા એટલે શું થાય. તો 65 પૈસા બરાબર 65 ભાગ્યા 100 રૂપિયા. નીચે 100 આવ્યા, પાછળથી 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકો, તો 1 2 આગળ પોઈન્ટ મૂકો, આગળ કઈ નથી માટે 0 મુકાય, તો 0.65 રૂપિયા એવું લખી શકાય. આ થઈ ગઈ ઉદાહરણની વાત. હવે જોઈએ થોડા દાખલા. 5 પૈસા એટલે કેટલા રૂપિયા? તો અહીંયા લખ્યું છે 5 પૈસા ના રૂપિયા કરવા હોય તો 5 ભાગ્યા 100 રૂપિયા એવું લખવું પડે. હવે નીચે 100 આવ્યા તો 2 આંકડાની પહેલા પોઈન્ટ આવે. અહીં તો 5 છે જ, આપણે એક જ આંકડો આવ્યો. બીજા માટે 0 મૂકીશું, અહીંયા પોઈન્ટ મૂકીશું ને એની આગળ કઈ નથી. આગળ કઈ ના આવે તો 0 મૂકવું પડે. તો લખી શકાય 0.05 રૂપિયા આવું લખવું પડે. બીજો દાખલો. 105 પૈસા એટલે કેટલા રૂપિયા થાય? અહીંયા 105 ની વાત કરી છે તો આપણે એવું લખી શકાય 105 પૈસા બરાબર 105 ભાગ્યા 100 રૂપિયા. હવે 2 આંકડા પછી પોઈન્ટ મૂકો,
તો અહીંથી ખસાડો 1 અને 2 તો એમ લખાશે 1.05 રૂપિયા, અથવા આને બીજી રીતે એવું પણ કહી શકાય 1 રૂપિયો અને 5 પૈસા એવું પણ લખી શકાય. કારણ કે જુઓ અહીંયા 105 છે તો આપણે એવું લખી શકીએ 100 પૈસા વત્તા 5 પૈસા. હવે 100 પૈસાનું શું થાય? 1 રૂપિયો વત્તા 5 પૈસા એમ લખવું હોય તો પણ લખી શકાય. અને ગણિતની ભાષામાં કહેવાય 1.05 રૂપિયા. હવે એના ઉદાહરણ જોઈએ. પ્રયત્ન કરો. પ્રશ્ન 1 દશાંશ સ્વરૂપે લખો 2 રૂપિયા 5 પૈસા. આ તો રૂપિયા છે જ, અને ફેરવવાના નથી. 5 પૈસાને શું લખાય? 5 ભાગ્યા 100. તો 5 ભાગ્યા 100 નું શું થાય? 2 વત્તા અહીંથી 2 આગળ ખસાડો કે 0.05. અને હવે સરવાળો કોનો કોનો થાય? તો 2 નો અને 0 નો, કારણ કે દશાંશ ચિહ્નની આગળના આંકડાનો સરવાળો થાય, પૂર્ણાંકનો સરવાળો થાય. દશાંશ ચિહ્ન પાછળનો સરવાળો નહીં કરવાનો. તો 2 વત્તા 0 એટલે થશે 2.05 રૂપિયા, આવું લખી શકાય. બીજું છે 2 રૂપિયા 50 પૈસા. તો 2 રૂપિયા તો છે જ, વત્તા 50 પૈસા. 50 ભાગ્યા 100 પાછળ લખાય રૂપિયા, બંને રૂપિયા રૂપિયા થઈ ગયું. તો 2 વત્તા અહીંયા ખસાડો એટલે આગળ આવે 0.50 અને સરવાળો કરો 0 વત્તા 2 એટલે 2.50 રૂપિયા, આવું લખી શકાય. જોઈએ ત્રીજો 20 રૂપિયા 7 પૈસા. તો લખાશે 20 રૂપિયા વત્તા 7 ભાગ્યા 100 રૂપિયા, અને 20 ને 7 ના શું થશે? 0.07. હવે 20 અને 0, 20 ને 0 કેટલા થાય? 20.07 રૂપિયા. ચોથું જોઈએ 21 રૂપિયા 75 પૈસા. તો લખાશે 21 રૂપિયા વત્તા 75 ભાગ્યા 100 રૂપિયા. તો 21 વત્તા 0.75 સરવાળો થશે 21.75 રૂપિયા. મિત્રો આ થઈ ગઈ ગણતરીની રીત. હવે ડાયરેક્ટ શીખવાડું કે ડાયરેક્ટ શીખવું હોય તો કે 2 રૂપિયા અને 5 પૈસા છે, પૈસાને 2 આંકડામાં લઈએ તો 0.5 કહેવાય, તો 2.05 ડાયરેક્ટ લખી શકાય. 2 રૂપિયા 50 પૈસા તો 2.50 ડાયરેક્ટ લખી શકાય. 20 રૂપિયા 7 પૈસા તો 20.07 એવું લખી શકાય. અને 21 રૂપિયા 75 પૈસા 21.75 એવું લખી શકાય. જો જેને ડાયરેક્ટ આવડતું એ લખી શકે. આપણે ગણતરી રીતે આ રીતે પરીક્ષામાં કરવાની છે, અને આ રીતે કરશો તો તમને પૂરા માર્ક મળશે. અને પરીક્ષાની અંદર આ રીતે સોલ્યુશન કરવાનું છે ને આખું લખવાનું છે, ત્યારે તમને પૂરા માર્ક મળી શકશે. તો મિત્રો આ થઈ ગઈ વાત ભાગ નંબર 1 ની નાણાંની. હવે જોઈએ બીજો વિભાગ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ભાગ 2 નો બીજો ભાગ, એટલે કે લંબાઈ. તો લંબાઈ વિશે જાણવાનું છે આપણે. લંબાઈ અલગ અલગ રીતે માપી શકાય છે. તો લંબાઈની અંદર એકમો કયા કયા છે આપણને ખબર છે. સૌથી નાનો એકમ છે મીમી. મીમી એટલે કે મિલીમીટર. એનાથી મોટો છે સેમી, સેન્ટીમીટર. એનાથી મોટો છે મીટર, અને એનાથી મોટો છે કિલોમીટર, એને કહેવાય છે કિમી. તો જે ફૂટપટ્ટીની અંદર જે 1 થી 15 આંકડા આપેલા હોય છે એ સેમીના હોય છે, અને 0 ની 1 વચ્ચે નાના નાના 10 કાપ આપેલા હોય છે તે મીમી હોય છે. તો એ 10 મીમી ભેગા થાય એટલે 1 સેમી બને. એવા 1 2 3 એમ કહીને 15 સેમીનો ફૂટપટ્ટી આવે. 15 સેમી પછી વધતા કરતા કરતા 100 સેમી કરીએ ત્યારે આટલો ટુકડો બને. 100 સેમીનો 1 મીટર થાય. અને એવા મીટર ભેગા કરતા કરતા જઈએ ત્યારે 1000 મીટર ભેગા થાય તો 1 કિલોમીટર બને. તો મિત્રો અહીંયા આપણે સમજવાનું છે કે 1 સેમી બરાબર 10 મીમી છે, 1 મીટર બરાબર 100 સેમી છે, અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે. તો આના આપણે એકમોનો દશાંશમાં રૂપાંતર કરતા શીખવાનું છે. સૌથી પહેલા જોઈએ મીટર અને સેમીનો પ્રયોગ. 1 મીટર બરાબર 100 સેમી. તો 1 સેમી બરાબર 1/100 મીટર એવું લખી શકાય. જેમ રૂપિયા પૈસામાં કરતા હતા એ રીતે. તો નીચે 2 આંકડા છે તો 2 આંકડા પછી પોઈન્ટ આવે તો 0.01 મીટર એવું લખી શકાય. બીજું ઉદાહરણ જોઈએ 56 સેમી. તો 56 સેમીને મીટરમાં ફેરવવા 56/100 લખી શકાય. 2 આંકડા પછી પોઈન્ટ તો કે 0.56 મીટર. તો 156 સેમી એટલે કેટલા મીટર થાય?
તો અહીં આપણે એવું લખી શકીએ 156 ભાગ્યા 100 મીટર, તો 1.56 મીટર આવું લખી શકાય. બીજી રીતે લખવા જઈએ તો આને ઉપર લખી શકાય 100 વત્તા 50 વત્તા 6 સેમી. હવે 100 ને 100 વડે ભાગો, વત્તા 50 ભાગ્યા 100 વત્તા 6 ભાગ્યા 100, અને 100 ભાગ્યા 100 ઉડી જાય એટલે 1 મીટર, વત્તા 2 આંકડા પછી પોઈન્ટ 0.50 મીટર વત્તા 0.06 મીટર આવું લખી શકાય. અને 0.50 અને 0.6 સરવાળો થાય તો અહીંયા 1 50 ને 6 56, તો 1.56 મીટર એવું લખી શકાય. તો અહીંયા ડાયરેક્ટ જવાબ મળે છે. આ સરવાળા કશી જવાબ મળે છે? બંને જવાબ સરખા છે, કોઈ પણ રીતે લખો જવાબ સાચો પડે છે. તો આ થઈ ગઈ વાત સેમી અને મીટરની. હવે જોઈએ કિલોમીટર ને મીટર. 1 કિલોમીટરના મીટર થાય 1000, તો 1 મીટરના કિમી કરવા હોય તો 1/1000 કિમી એવું લખી શકાય. હવે નીચે 1000 આવ્યા, 3 શૂન્ય આવી, તો 3 શૂન્યની આગળ પોઈન્ટ મૂકવા પડે, તો અહીંથી ગણો 1 2 અને 3 એટલે કે 0.001 કિમી, કારણ કે પોઈન્ટની આગળ કંઈ ના હોય તો 0 મૂકવું પડે. એક ઉદાહરણ છે કે 250 મીટર એટલે કેટલા કિમી થાય? તો 250 ભાગ્યા 1000, તો અહીંથી 3 આંકડા કાઢો, તો 1 2 અને 3, તો લખાય 0.250 કિમી. એવો એક પ્રશ્ન આપે છે કે 52 મીટરને કિમીમાં ફેરવો, તો લખી શકાય 52 મીટર બરાબર 52 ભાગ્યા 1000 કિમી. હવે 52 ભાગ્યા 1000 છે, 52 છે, 3 આંકડા પછી પોઈન્ટ મૂકવા છે, તો 1 2 ત્રીજો નથી તો આપણે શું મૂકીશું 0. પોઈન્ટ આવી ગયા, પોઈન્ટ પર 3 આંકડા આવી ગયા. હવે પોઈન્ટની આગળ એટલે 0 ની આગળ પોઈન્ટની આગળ કંઈ ના હોય તો 0 મૂકવું પડે, તો જવાબ આવે 0.052 કિમી. કિમી એટલે કિલોમીટર. બીજો દાખલો છે 308 મીટરને કિમીમાં ફેરવો, તો લખી શકાય 308 મીટર બરાબર 308 ભાગ્યા 1000 કિમી. હવે પાછળથી 3 આંકડા કાઢો, 1 2 3 પોઈન્ટ આવ્યો, આગળ કઈ નથી 0 મુકાય, તો લખાશે 0.308 કિમી. એવો દાખલો કઈ આપ્યો છે 2008 ને મીટર ને કિમીમાં ફેરવો, તો લખી શકાય 2008 ભાગ્યા 1000 કિમી. અને 3 આંકડા પછી પોઈન્ટ, તો જુઓ અહીંથી ગણો 1 2 અને 3, તો લખાશે 2.008 કિમી. તો મિત્રો આ રીતે મીટરને કિલોમીટરમાં ફેરવી શકાય છે. હવે જોઈએ સેમીને મીમીમાં ફેરવવાનું. તો 1 સેમી બરાબર 10 મીમી, તો 1 મીમી બરાબર 1/10 સેમી. નીચે એક જ આંકડો છે, એક આંકડા પછી પોઈન્ટ આવે તો મુકાય 0.1 સેમી. તો 5 મીમી એટલે કેટલા સેમી થાય? તો 5/10 સેમી. 5 ની આગળ એક પોઈન્ટ મૂકો, આગળ કઈ નથી 0 મુકાય એટલે 0.5 મીમી એવું લખી શકાય. એવો એક દાખલો છે કે 4 મીમીને સેમીમાં ફેરવું, તો આપણે એવું લખી શકાય 4 મીમી બરાબર 4/10 સેમી. હવે 10 છે નીચે એટલે એક આંકડા પહેલા પોઈન્ટ આવે, એક મૂક્યો, હવે આગળ કઈ નથી તો 0 મુકાય, તો લખાશે 0.4 સેમી. તો મિત્રો આ રીતે મીટરને સેમીમાં, કિલોમીટરને મીટરમાં, સેમીને મીમીમાં ફેરવી શકાય છે. અને આના આધારે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે. તો આ થઈ ગયો લંબાઈનો વિભાગ. હવે જોઈએ વજનનો વિભાગ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ વજન વિશે. આપણે વજન એટલે કે વેઇટ વિશે જોઈએ. તો અહીંયા વાત કરી છે કે નંદુએ 500 ગ્રામ બટાટા, 250 ગ્રામ શિમલા મરચા, 700 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ ટામેટા, 100 ગ્રામ આદુ અને 300 ગ્રામ મૂળા ખરીદ્યા. તો થેલીમાં શાકભાજીનું વજન કેટલું હશે? તો આપણે શું કરીએ, શા માટે અલગ અલગ આપ્યું છે, આપણે એનો સરવાળો કરી નાખીએ. તો સરવાળો કરીને ચાલો મેળવીએ કેટલું વજન છે. તો અહીંયા લખીએ 500 ગ્રામ શું છે, તો છે બટાકા વત્તા
250 ગ્રામ શિમલા મરચા વત્તા 700 ગ્રામ ડુંગળી વત્તા 500 ગ્રામ ટામેટા વત્તા 100 ગ્રામ આદુ વત્તા 300 ગ્રામ મૂળા. કુલ સરવાળો કરીએ તો સરવાળો થાય 0 ના 0, 5 ના 5. અહીંયા સરવાળો થશે 2 ને 5 7, 7 ને 7 14, 14 ને 5 19, 19 ને 20 અને 23. તો શું થયું? 2350 ગ્રામ કુલ શાકભાજી થઈ. હવે 2350 ગ્રામ આવું બોલીએ તો એના કિલો કિગ્રા કેટલા થાય? તો એના માટે જોઈએ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. યાદ રાખવાનું છે, કિલોગ્રામ ને ટૂંકમાં કિગ્રા કહેવાય. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. તો 1 ગ્રામ બરાબર 1 ભાગ્યા 1000 કિગ્રા. અને નીચે 3 શૂન્ય આવ્યા તો 3 આંકડા પછી પોઈન્ટ 1, 2 અને 3 તો લખાય 0.01 કિગ્રા. હવે આ જે દાખલો છે કે 2350 ગ્રામ એટલે કેટલા કિગ્રા થાય? તો આને આપણે બે રીતે વિભાજન કરીએ કે 2000 એ તો છે જ 2000 ગ્રામ વત્તા 350 ગ્રામ. 2000 ગ્રામ ને કિગ્રામાં ફેરવીએ તો નીચે 1000 આવી જાય. અહીંયા પણ નીચે 1000 આવી જાય. હવે શું થાય? તો જો આ શૂન્ય ઉડી જાય 2 એકા 2 તો શું થયું? 2 કિગ્રા વત્તા અહીંયા 3 આંકડા પછી પોઈન્ટ 1, 2 અને 3 તો લખાશે જુઓ આ રીતે 1, 2 અને 3 પોઈન્ટ ને આગળ કઈ નથી 0 મુકાય 0 કિગ્રા. હવે શું થાય? તો સરવાળો થાય 2 કિગ્રા અને 0. પોઈન્ટ પછીના પોઈન્ટ પહેલાના જે એકમ કહેવાય પૂર્ણાંક કહેવાય એટલે કે 2 અને 0 થાય 2.350 કિગ્રા એવું લખી શકાય. આ થઈ ગઈ વાત એની. આને આપણે ડાયરેક્ટ લખવું છે તો કેવી રીતે લખી શકાય? તો ડાયરેક્ટ આવી રીતે લખી શકાય 2350 ભાગ્યા 1000 કિગ્રા. હવે અહીંથી પોઈન્ટ ખસાડો તો જો અહીંથી 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાના છે તો 1, 2 અને 3 તો આટલે આવે. તો ડાયરેક્ટ આવું લખી શકાય 2.350 કિગ્રા. તો ડાયરેક્ટ જવાબ મેળવી શકાય છે, ગણતરી કરીને પણ મેળવી શકાય છે. માત્ર ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના હોય તો ડાયરેક્ટ જવાબ લખી શકાય, અને દાખલો પૂછવાનો હોય તો આખો ગણતરી કરી પછી લખવો પડે. તો મિત્રો આ થઈ ગઈ વજનની વાત. આ રીતે કિલોગ્રામને ગ્રામમાં ફેરવી શકાય છે અને આ ભાગ નંબર 2 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોમાં જોયું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 2 જોયો. ભાગ નંબર 2 ની અંદર આપણે દશાંશના ઉપયોગ વિશે ભણ્યા. તેમાં સૌથી પહેલા નાણાં વિશે જોયું. તેમાં રૂપિયા પૈસા એટલે કે પૈસાને રૂપિયામાં ફેરવતા જોયા. પછી આપણે ભણ્યા લંબાઈ વિશે. તેમાં સેમીને મીટરમાં, મીટરને કિલોમીટરમાં અને સેમીને મીમીમાં ફેરવતા શીખ્યા. અને છેલ્લે વજન વિશે જોયું. ગ્રામનો સરવાળો કર્યો અને ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા શીખ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન, સ્વાધ્યાય 8.2નું સોલ્યુશન એ પણ તમને સરળતાથી મળી જાય અને બીજા નવા વિડીયોના નોટિફિકેશન પણ તમને મળતા રહે. અને મને પણ તમારા લાઈક અને સબસ્ક્રાઈબથી નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને?
તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ નો ભાગ નંબર 3. ભાગ નંબર 3 માં દશાંશ સંખ્યાઓના સરવાળા આપણે શીખવાના છીએ કે દશાંશ સંખ્યાઓના સરવાળા કરવામાં આવે તો કેવી રીતે કરી શકાય અને તેના કોયડા પૂછાય તો વ્યવહારુ કોયડાના જવાબ કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે વિડીયોમાં જોવાનું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી આ ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકરણના વિડીયો અને પેપરને લગતા વિડીયો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે કે જેમ તમારો સહકાર મને મળતો રહે છે એમ મને નવું વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે છે અને આ ક્રિયા સતત ચાલતી રહે છે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સ્વાધ્યાય એટલે કે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 3 દશાંશ સંખ્યાઓના સરવાળા. તો મિત્રો દશાંશ સંખ્યાના સરવાળા કેવી રીતે કરી શકાય ચાલો જોઈએ. નંબર 1 0.35 અને 0.42 નો સરવાળો કરો. તો આવો પ્રશ્ન પૂછાય તો અહીંયા આપણને ખબર છે કે આને પોઈન્ટ જે દશાંશ ચિહ્ન છે એની આગળ વાળો છે એકમ કહેવાય, એટલે એકમમાં 0 છે. દશાંશ ચિહ્ન પછી જે જમણી બાજુ આંકડો આવે અને દશાંશ કહેવાય અને બીજો આંકડો આવે અને શતાંશ કહેવાય. તો આવું લખાય 0.35. 0.42 માં એકમ 0 છે, 4 એ દશાંશ છે અને 2 એ શતાંશ છે. તો હંમેશા યાદ રાખવાનું કે શતાંશનો સરવાળો શતાંશ સાથે થાય, દશાંશનો દશાંશ સાથે, એકમનો એકમ સાથે. તો 5 ને 2 7, 3 ને 4 7, 0 ના 0. તો જવાબ શું મળ્યો મિત્રો? 0.77. તો મિત્રો આ રીતે ગણી શકાય. જોઈએ બીજો દાખલો. 0.68 ને 0.54 નો સરવાળો કરો. અહીંયા 0 એ એકમ છે, પોઈન્ટ પછી પહેલો આંકડો છગડો એ દશાંશ કહેવાય, પોઈન્ટ પછી બીજો આંકડો એ શતાંશ કહેવાય. 0.54 0 એ એકમ છે, પોઈન્ટ પછી પહેલો આંકડો દશાંશ કહેવાય, બીજો આંકડો શતાંશ કહેવાય. સરવાળો કરો તો 8 ને 4 12. તો મિત્રો આવી રીતે 12 મૂકી દેવાના નથી, આ ખોટું પડે. શું કરવાનું? જેમ આપણે સાદી રીતે કરીએ છીએ એમ 12 નો બગડો વધી 1, વધી ક્યાં જાય? દશાંશ ઉપર જાય. હવે સરવાળો કરો. 6 અને વધી 1 7, 7 ને 5 12. તો અહીંયા પણ 12 મૂકવાના નથી, 12 નો બગડો આવશે અને વધી 1 એકમ ઉપર જશે. જેમ જેમ વધી આવે એમ આગળ મોકલવાની છે. 1 અને 0 0 એટલે 1. તો જવાબ શું આવે મિત્રો? 1.22. તો મિત્રો આ રીતે સરવાળા કરી શકાય છે. થોડાક વધુ દાખલા જોઈએ એટલે તમને થોડીક વધુ પ્રેક્ટિસ થશે કે 0.29 વત્તા 0.36. તો મિત્રો આ રીતે લખવાનું છે. જો 0.29 વત્તા 0.36. હવે ખાના પાડવાની જરૂર નથી, માત્ર યાદ રાખવાનું દશાંશ ચિહ્નના નીચે એક્ઝેક્ટ દશાંશ ચિહ્ન આવવું જોઈએ. સરવાળો કરો. 9 ને 6 15 નો પાંચડો વધી 1, 2 ને 1 3, 3 ને 3 6, 0 ના 0, દશાંશ નું દશાંશ. જવાબ આવ્યો 0.65. બીજો દાખલો જોઈએ. 0.7 ગુણ્યા વત્તા 0.8. મિત્રો અહીંયા જુઓ, શું તમને એમ લાગે છે કે અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો છે, બીજો આંકડો નથી? અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે. જ્યારે પણ આવું હોય, કોઈ આંકડો ના હોય, પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી છેલ્લે ના હોય, ક્યારે દશાંશ ચિહ્ન મૂક્યા પછી છેલ્લે ના હોય, તો ત્યાં તમે 0 મૂકી શકો છો. હવે સરવાળો કરો. 0 ને 8 8, 7 ને 0 7, દશાંશ ના દશાંશ, 0 ના 0. તો 0.78 જવાબ. અહીંયા ધ્યાન શું રાખવાનું મિત્રો કે પોઈન્ટ પછી એક આંકડો દશાંશ છે ને પોઈન્ટ પછી એક આંકડો દશાંશ છે, માટે 7 નો સરવાળો 0 સાથે જ થાય. દશાંશનો સરવાળો હંમેશા દશાંશ સાથે થાય. ત્રીજો દાખલો 1.54 વત્તા 1.80. તો એનો સરવાળો આમ થશે 1.54
વત્તા 1.80, સરવાળો કરો 4 ને 0 4, 8 ને 5 13 નો તગડો વધી 1, દશાંશ નો દશાંશ 1 2 અને 3, તો જવાબ આવ્યો 3.34. જોઈએ ચોથો દાખલો 2.66 વત્તા 1.85, તો લખો 2.66 વત્તા 1.85, સરવાળો કરીએ 6 ને 5 11 નો એકડો વધી 1, 6 ને 1 7, 7 ને 8 15 નો પાંચડો વધી 1, દશાંશ નો દશાંશ 2 ને 1 3 ને 1 4, તો લખાશે 4.51. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે. સાદા ગુણ સરવાળા જેમ કરીએ એમ જ ગણાય છે. માત્ર દશાંશ ચિહ્ન મૂકવામાં ધ્યાન રાખવાનું છે કે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવે અને જવાબમાં પણ ત્યાં નીચે દશાંશ ચિહ્ન આવે, તો કોઈ પણ દાખલામાં ભૂલ પડશે નહીં. તો મિત્રો આ હતા સાદા દશાંશ ચિહ્નના સરવાળા. હવે જોઈએ વ્યવહારુ કોયડા. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ વ્યવહારિક કોયડાના દાખલા કે વ્યવહારિક કોયડાની અંદર દશાંશ સંખ્યાનો સરવાળો કેવી રીતે કરી શકાય છે. જોઈએ ઉદાહરણ નંબર 2. લતાએ એક પેન ખરીદવા 9.50 રૂપિયા આપ્યા અને એક પેન્સિલ ખરીદવા 2.50 રૂપિયા ખર્ચ્યા, તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા? તો મિત્રો કેવી રીતે કરાય? તો આ રીતે લખી શકાય જવાબમાં. જવાબ પેન ખરીદવા આપેલ રૂપિયા બરાબર 9.50 રૂપિયા અને પેન્સિલ ખરીદવા આપેલ રૂપિયા બરાબર 2.50 રૂપિયા. તો આટલા રૂપિયા આપ્યા છે. હવે સરવાળો કરવાનો છે. તો કુલ આપેલ રૂપિયા બરાબર 9.50 વત્તા 2.50, સરવાળો કરીએ 0 ના 0, 5 ને 5 10 ની 0 વધી 1, દશાંશ ચિહ્ન એમના એમ, 9 ને 1 10 અને 2 12, તો આવ્યા 12.00 રૂપિયા. માટે કહી શકાય કે કુલ 12 રૂપિયા ખર્ચ્યા. તો મિત્રો આ રીતે વ્યવહારિક કોયડાના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. સેમસંગે 5 કિમી 52 મીટર બસ દ્વારા, 2 કિમી 265 મીટર કાર દ્વારા અને બાકી રહેલું 1 કિમી 30 મીટર અંતર ચાલીને મુસાફરી કરી, તો તેણે કુલ કેટલા અંતરની મુસાફરી કરી? તો મિત્રો આમાં લખવું પડે. શું લખવું પડે? તો લખીએ શરૂઆત કે પહેલા તો કાર દ્વારા મુસાફરી કરેલ કેટલી કરી? તો એને લખ્યું છે સેમસંગે 5 કિમી 52 મીટર બસ દ્વારા, પહેલું બસ છે તો લખીશું બસ દ્વારા કરેલ મુસાફરી કેટલી છે? 5 કિમી 52 મીટર. અને શું લખાશે? 5.052. કેમ આવું લખાય? કારણ કે અહીંયા જે મીટર આવે 3 આંકડામાં આવે એટલે દશાંશ ચિહ્ન મુકાય તો 3 આંકડાને 0.52 એવું લખવું પડે. હવે કાર દ્વારા કરેલ મુસાફરી જોઈએ કેટલી છે? તો 2 કિમી 265 મીટર, તો લખાશે 2.265 કિમી. અને હવે ત્રીજું ચાલીને કરેલ મુસાફરી મિત્રો કેટલી આપી છે? ઉપર જોઈએ તો કે 1 કિમી 30 મીટર, તો લખીએ 1 કિમી 30 મીટર, તો 1.030 મીટર એવું લખવું પડે. અહીંયા ડાયરેક્ટ 1.30 લખી ના નાખાય કારણ કે અહીંયા 2 આંકડા છે. જ્યારે આપણે દશાંશ ચિહ્નમાં ફેરવીએ તો 3 આંકડા આવે છે, 3 આંકડા પછી પોઈન્ટ આવે છે, માટે 1 2 ને 3 030 એવું લખવું પડે. હવે લખી શકાય કુલ
કરેલ મુસાફરી બરાબર આ ત્રણેયનો થાય શું થાય? સરવાળો. તો સરવાળો કરી નાખીએ આપણે. 5 અને 2 7, 5 ને 6 11, 11 ને 3 14 નો ચોગડો, વધી 1, 1 ને 2 3, 5 ને 2 7 અને 1 8. તો જવાબ આવ્યો 8.347. તો લખી શકાય કે સેમસને કુલ 8 કિમી, અહીંયા 8 પછી પોઈન્ટ છે એટલે કે 8 કિમી છે ને 347 મીટર. તો 8 કિમી 347 મીટર મુસાફરી કરી. તો મિત્રો આ રીતે વ્યવહારિક કોયડાના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. રાહુલે 4 કિગ્રા 90 ગ્રામ સફરજન, 2 કિગ્રા 60 ગ્રામ દ્રાક્ષ, 5 કિગ્રા 300 ગ્રામ કેરીઓ ખરીદી. તો તેણે ખરીદેલા ફળોનું કુલ વજન શોધો. તો મિત્રો કેવી રીતે ગણાય? તો જોઈએ જવાબમાં. સૌથી પહેલા છે સફરજન. તો લખીશું સફરજનનું વજન કેટલું છે? 4 કિગ્રા 90 ગ્રામ. તો આને પોઈન્ટમાં ફેરવવું તો 4 પોઈન્ટ આવે. પછી 90 ગ્રામ, ગ્રામને 3 આંકડામાં કરવું પડે. 2 ગ્રામ છે તો 1 2 અને 3 ત્રીજો નથી એટલે 0. 4.90 કિગ્રા એવું લખવું પડે. બીજું છે કે દ્રાક્ષનું વજન કેટલું આપ્યું છે મિત્રો જોઈએ આપણે. તો કે 2 કિગ્રા 60 ગ્રામ. ઉપર લખ્યું એમ જ 60 2 આંકડામાં છે, ગ્રામ 3 આંકડામાં જોઈએ તો 2.060 કિગ્રા એવું લખવું પડે. અને ત્રીજું જોઈએ કેરી. તો કેરીનું વજન અહીંયા આપ્યું છે આપણને 5 કિગ્રા 300 ગ્રામ. તો આમાં તો કઈ ફેરવવાની જરૂર નથી, ડાયરેક્ટ મળી જાય 5.300 કિગ્રા. તો મિત્રો અહીંયા જુઓ તમે પોઈન્ટ પછી 3 આંકડા આવી ગયા છે. નીચે લખી શકાય કુલ વજન બરાબર. અહીંયા સરવાળો થાય તો સરવાળો કરી નાખીએ. 0 ના 0, 9 ને 6 15 નો પાંચડો વધી 1, 1 અને 0 0 એટલે 1 ને 0 1, 1 ને 0 1, 1 ને 3 તો 4, 10 8 ના 10 8, 4 ને 2 6 ને 5 11, 11.450 કિગ્રા. જવાબ મળ્યો 11.450 કિગ્રા. તો લખી શકાય કે તેણે ખરીદેલા ફળોનું કુલ વજન 11.400 આવ્યું તો એવું લખી શકાય 11 કિગ્રા 450 ગ્રામ છે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી વ્યવહારિક કોયડાના દાખલા ગણી શકાય છે. અને અહીં આ ભાગ નંબર 3 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 3 જોયો. ભાગ નંબર 3 ની અંદર દશાંશ સંખ્યાઓના સરવાળા જોયા. સહેલાઈ સાદા અને સહેલાઈથી ગણી શકાય તેવા દશાંશ સંખ્યાના સરવાળા જોયા. ત્યારબાદ વ્યવહારુ કોયડાના દાખલા જોયા. તો આના આધારે તમને દશાંશ સંખ્યાઓના સરવાળા કરતા આવડ્યું હશે અને આના આધારે આપણે આગળના સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન પણ કરવાના છીએ. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, એક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.
નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ નો ભાગ નંબર 4. ભાગ નંબર 4 માં આપણે દશાંશોની બાદબાકી કરતા શીખીશું. ભાગ નંબર 3 ની અંદર દશાંશ સંખ્યાઓના સરવાળા કરતા શીખ્યા. ભાગ નંબર 4 ની અંદર દશાંશ સંખ્યાઓની બાદબાકી કેવી રીતે કરી શકાય તે આપણે જોવાનું છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો જોશો તો તમને દશાંશ સંખ્યાઓની બાદબાકીના દાખલા સરળતાથી ગણતા આવડી જશે. અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 4 દશાંશોની બાદબાકી. તો અહીંયા આપણે વાત કરીએ કે શરૂઆત છે કે 1.32 ને 2.58 માંથી બાદ કરો. તો કોઈ પણ સંખ્યા હોય તો એને બાદ કેવી રીતે કરાય, કેવી રીતે લખાય, લખતા તો આપણે શીખી ગયા છીએ, પહેલા લખતા શીખી લઈએ પછી બાદની વાત આગળ. તો 1.32 છે, એક છે દશાંશ ચિહ્નની આગળ વાળો છે અને એકમ કહેવાય, દશાંશની પાછળ વાળાને દશાંશ કહેવાય અને છેલ્લે હોય એને શતાંશ કહેવાય. એટલે કે દશાંશથી બીજા નંબરે આવે એને શતાંશ કહેવાય. મિત્રો આને આમાંથી બાદ કરવાનું છે. એટલે મોટી સંખ્યા 2.58 છે, 2 એકમ છે, 5 દશાંશ છે, 8 શતાંશ છે. 1.32 1 શતાંશ આને બાદ કરવાના છે. તો મિત્રો બાદ કરીએ તો શતાંશમાંથી શતાંશ બાદ કરવાનો, દશાંશમાંથી દશાંશ, એકમમાંથી એકમ. તો 8 માંથી 2 જાય તો 6 વધે, 5 માંથી 3 જાય તો 2 વધે અને 1 માંથી 2 માંથી 1 જાય તો 1. તો જવાબ આવ્યો 1.26. બહુ સરળ દાખલા છે. બીજો દાખલો જોઈએ. 3.5 માંથી 1.74 બાદ કરો. તો એકમ છે 3.5, દશાંશ છે 5, શતાંશ આપ્યા નથી, 1.74 આવું છે. અહીંયા આપ્યું નથી તો આપણે શું કરીશું, ત્યાં 0 લઈશું. કોઈ જગ્યાએ દશાંશ કે શતાંશ આપ્યું ના હોય તો ત્યાં આપણે 0 મૂકી દેવાનું છે. હવે 0 માંથી 4 ના જાય, સાદી રીતે ભણ્યા છે તેમ જ કે આગળના પાસે દસકો લઈએ, અહીંયા થશે 4, અહીંયા આવશે 10, 10 માંથી 4 જાય તો 6 થઈ જાય. હવે 4 માંથી 7 નહીં જાય, આગળથી દસકો લો, અહીંયા થાય 2, અહીંયા 10 આવશે ને 10 ને 4 14 થઈ જાય. તો 14 માંથી 7 જાય તો 7, 2 માંથી 1 જાય તો 1. તો કેટલા જવાબ 1.76. તો મિત્રો ખૂબ જ સરળ છે, સહેલાઈથી સમજી શકાય તેવું છે. જોઈએ થોડાક વધુ દાખલા એટલે વધુ સમજ પડે. તો 5.46 ઓછા 1.85, 6 માંથી 5 જાય તો 1, 4 માંથી 8 ના જાય દસકો લો, અહીંયા થાય 4, અહીંયા આવે 10, તો 10 ને 4 14, 14 માંથી 8 કાઢો, 14 માંથી 8 જાય તો વધે 6, દશાંશ એમનું એમ, 4 માંથી 1 જાય તો 3, જવાબ આવે 3.61. બીજો દાખલો. 8 માંથી 5 જાય તો 3, 2 માંથી 2 જાય તો 0, દશાંશ એમનું એમ, 8 માંથી 5 જાય તો 3, તો જવાબ આવ્યો 3.03. ત્રીજો દાખલો. 9 માંથી 5 જાય એટલે 2.29 ઓછા 0.95, 9 માંથી 5 જાય તો 4, 2 માંથી 9 ના જાય, અહીંયા દસકો લઈએ, અહીંયા 1 થઈ જાય, દસકો લઈએ ત્યારે એક સંખ્યા ઓછી થાય આપણને ખબર છે. અહીંયા 10 આવે એટલે 10 ને 2 12, 12 માંથી 9 જાય તો 3, દશાંશ એમનું એમ, 1 માંથી 0 જાય 1. જેમ આપણે સાદી બાદબાકી કરીએ છીએ તેમ જ કરવાની છે, માત્ર ખાલી દશાંશ ચિહ્ન ધ્યાન રાખવાનું છે. છેલ્લો દાખલો. 5.68 માઇનસ 2.25, તો 8 માંથી 5 જાય તો 3, 6 માંથી 2 જાય તો 4, દશાંશ ચિહ્ન એમનું એમ, 5 માંથી 2 જાય તો 3, તો જવાબ આવ્યો 3.43. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. આ હતા દશાંશોની બાદબાકીના દાખલા.
હવે થોડાક વ્યવહારુ કોયડાના દાખલા જોઈએ, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 5. અભિષેક પાસે 7.45 રૂપિયા હતા. તેણે 5.30 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો. તો મિત્રો આ દશાંશોની બાદબાકીનો દાખલો છે, કોયડા સ્વરૂપે દાખલો છે. કેવી રીતે ગણાય ચાલો જોઈએ. તો સૌથી પહેલા લખવાનું છે જવાબ. અભિષેક પાસે રહેલ રૂપિયા બરાબર 7.45 રૂપિયા. ચોકલેટ ખરીદી, ચોકલેટના રૂપિયા કેટલા છે તો કે 5.30 રૂપિયા. અને નીચે લખી નાખીએ બાકી રહેલ રૂપિયા. તો આની બાદબાકી થાય. 7.45 હતા એમાંથી 5.30 રૂપિયા આપી દીધા તો કેટલા બાકી રહે? તો બાદબાકી કરીએ. 5 માંથી 0 જાય તો 5, 4 માંથી 3 જાય તો 1, દશાંશ ચિહ્ન એમનું એમ, 7 માંથી 5 જાય તો 2. તો જવાબ આવે 2.15 રૂપિયા બાકી રહે. બીજો દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 6. ઉર્મિલાની શાળા તેના ઘરેથી 5 કિમી 350 મીટરના અંતરે આવેલી છે. તે 1 કિમી 70 મીટર ચાલીને જાય છે અને બાકીનું અંતર બસમાં મુસાફરી કરીને કાપે છે. તો તે બસમાં કેટલું અંતર કાપે છે? તો આપણે કુલ અંતરમાંથી જે ચાલીને અંતર આવે છે બાદ કરવાનું છે. તો બસમાં રહેલું અંતર મળી જાય. તો લખીએ જવાબ. ઘરથી શાળાનું અંતર 5 કિમી 350 મીટર. તો આવું લખી શકાય 5.350 કિમી ચાલીને કાપેલું અંતર. મિત્રો અહીંયા આપ્યું છે 1 કિમી 70 મીટર. એને દશાંશમાં ફેરવીએ આપણે તો એવું લખી શકાય 1.070 કિમી. ત્યારે મીટરને કિમીમાં કરવા હોય તો 3 આંકડામાં હોય તો સહેલાઈથી થઈ જાય. અહીંયા 2 છે માટે આગળ 0 મૂકવું પડે. અને એની બાદબાકી કરીએ તો અહીંયા આપણને બસ દ્વારા કાપેલ અંતર મળી જાય. બાદબાકી કરીએ 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 7 ના જાય, 10 ખોલો અહીંયા થાય 2, 10, 10 ને 5 15 માંથી 7 જાય તો 8, 2 માંથી 0 જાય તો 2, દશાંશ એમનું એમ, 5 માંથી 1 જાય તો 4. તો લખી શકાય 4 કિમી 280 મીટર અથવા 4.280 કિમી અંતર બસ દ્વારા કપાય છે. તો મિત્રો આ રીતે વ્યવહારિક કોયડાના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 5 અને 6 નું સોલ્યુશન. હજી વધુ ઉદાહરણ જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 7. રૂબીએ 5 કિગ્રા 200 ગ્રામ વજનનું તરબૂચ ખરીદ્યું. તેમાંથી તેણે 2 કિગ્રા 750 ગ્રામ તેના પાડોશીને આપ્યું. તો રૂબી પાસે બાકી રહેલ તરબૂચનું વજન શોધો. તો દશાંશમાં બાદબાકીનો દાખલો છે. તો મિત્રો આ રીતે ગણી શકાય કે રૂબી પાસે રૂબીએ ખરીદેલ તરબૂચનું વજન કેટલું હતું? 5 કિગ્રા 200 ગ્રામ. તો આવું લખાય 5.200. એ આપણે નીચે લખી નાખીએ. એનું લખાય 5.200 કિગ્રા. પાડોશીને આપેલ તરબૂચનું વજન, પાડોશીને કેટલું આપ્યું? 2 કિગ્રા 750 ગ્રામ. તો આવું લખાય 2.750 કિગ્રા. ગ્રામને કિગ્રામાં ફેરવીએ તો આ રીતે લખાય
આ બેની બાદ બાકી તો નીચે લખાય બાકી રહેલ તરબૂચનું વજન બાદ બાકી કરી લઈએ. 0 માંથી 0 જાય 0, 0 માંથી 5 જાય 10 ખોલો, અહીંયા થાય 1, અહીંયા થાય 10, 10 માંથી 5 જાય તો 5, 1 માંથી 7 ના જાય વળી 10 ખોલો થશે 4, અહીંયા થાય 11, 11 માંથી 7 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2, 2.450 કિગ્રા અથવા આવું લખી શકાય 2 કિગ્રા 450 ગ્રામ તરબૂચ વધ્યું હશે. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 7 નું સોલ્યુશન. અને ભાગ નંબર 4 દશાંશોની બાદબાકી અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોમાં જોયું ભાગ 4 દશાંશોની બાદબાકી. દશાંશોની બાદબાકીની અંદર બાદબાકીના દાખલા ગણ્યા અને વ્યવહારુ કોયડાના દાખલા ગણ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.